થઈ રહી છે કે જ્યાં રાજકોટ મનપાના સસ્પેન્ડ થયેલા અધિકારીઓ પર એસીબીનો સપાટો। પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હોવાની વિગતો મળી રહી છે। એમડી સાગઠિયાના ઘરે એસીબીએ દરોડા પાડીને તપાસ કરી હતી। ટીઆરપી ગેમ ઝોન બાદ એમડી સાગઠિયાને સસ્પેન્ડ કરાયા હતા। એસીબીને ટીપી અધિકારીની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હોવાની સૂત્ર પાસેથી વિગતો મળી રહી છે। ટીપી અધિકારી સાગઠિયાની ઓફિસમાંથી કેટલાક વહીવટદારોનું લિસ્ટ પણ હાથે લાગ્યું હોવાની વિગતો છે। રાજકોટમાં કેટલાય આર્કિટેક્ટના પણ પુરાવાઓ મળ્યા એસીબીને સૂત્ર પાસેથી આ વિગત મળી રહી છે। ત્યારે સંવાદદાતા રોનક મજીઠિયા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, પૂરી વિગત। એના જ્યારથી આ ટીઆરપી ગેમ ઝોનની ઘટનામાં જે ટીપીઓ શાખા અને ફાયર વિભાગની સૌથી વધુ ઊંડી ભૂમિકાની જે વાતો જે સામે આવી રહી છે ત્યારથી જ આ તમામ અધિકારીઓ સામે એસીબીની તપાસ પણ ચાલુ થઈ ગઈ છે કે તેમણે અત્યાર સુધીમાં કેટલા ખોટા કામો કર્યા છે, કેટલા પ્લાનો છે તે રૂપિયા લઈને પાસ કરાવ્યા છે, તેમની તે સહિતની તમામ તપાસો છે તે થઈ રહી છે ને ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી લઈને મોડી રાત સુધી એસીબીની તપાસ છે તે આરએમસી ખાતે ટીપીઓ શાખાના અધિકારી, ફાયર વિભાગના અધિકારીના જે ઓફિસોમાં પણ ચાલી હતી અને તેમના ઘરે પણ મોડી રાત સુધી એસીબીની અલગ અલગ 5 જેટલી ટીમો દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી હતી અને આ તપાસમાં એસીબીના હાથે મહત્વના દસ્તાવેજો લાગ્યા હોવાના પુરાવા છે તે મળ્યા છે ને આવનારા સમયમાં આ ખુલાસાઓ થઈ શકે છે ને તેમને કેટલા કામો છે તે રૂપિયા લઈને ખોટા કામો છે તે કરાવ્યા છે, પ્લાનના કામો છે કરાવ્યા છે તેની પણ વિગતો સામે આવી રહી છે ને એક બીજી માહિતી એ પણ મળી રહી છે કે આ ટીપીઓ શાખાના અધિકારીએ આજે ટીઆરપી ગેમ ઝોનના માલિકો પાસેથી પણ જે રૂપિયા લીધા હોય તેવી પૂરેપૂરી શક્યતા બની છે કારણ કે જૂન 2023માં બાંધકામ તોડી પાડવાની જે નોટિસ છે તે આપવામાં આવી હતી, ત્યારબાદ કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ અને જે માલિકો છે તેમના દ્વારા પણ કોઈ પણ પ્રકારનું રેગ્યુલરાઇઝ નથી કરવામાં આવ્યું તો નોટિસ આપવા પછી કેમ પણ કોઈ પણ પ્રકારનું બાંધકામ તોડી પાડવાની કામગીરી ન થઈ તે વાત સૌથી વધુ શંકા ઉપજાવનારી છે ને તેમાં આ અધિકારીઓએ રૂપિયા લઈ લીધા હોય તેવી પૂરેપૂરી શક્યતા છે ને હવે અધિકારીઓની જે સંપત્તિ છે જે ખોટા રૂપિયા મેળવીને બનાવેલી સંપત્તિ છે તેની પણ તપાસ છે તે કરવામાં આવશે ને મોટા દસ્તાવેજો હાથમાં આવ્યા હોય તેવી પૂરેપૂરી શક્યતા છે। ટીપીઓ સાગઠિયા છે તેઓ એક પણ કામ રૂપિયા લીધા વગર ન કરતા હોવાની વિગતો પણ છે તે સામે આવી છે ને તેમણે કરોડો રૂપિયા 70, 80 હજાર 1 લાખ વધીને 1 લાખ રૂપિયા પગાર ધરાવનારા અધિકારીઓ કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે। તેમાં તેના પેટ્રોલ પંપો પણ છે, તેમાં ભવ્ય ફાર્મ હાઉસો પણ છે ને રાજકોટમાં અત્યારે 5 થી 7 કરોડની કિંમતનો તેનો બંગલો પણ એક નિર્માણ કાર્યમાં છે તો આટલા રૂપિયા ક્યાંથી બનાવ્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે ને આવનારા સમયમાં મોટા ખુલાસાઓ આને લઈને થઈ શકે છે। બિલકુલ, તો ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને જે તપાસ કરવામાં આવી હતી તેમાં કેટલાક મહત્વના દસ્તાવેજ હાથ લાગ્યા છે। બેંક ખાતાની પણ હવે તપાસ કરવામાં આવશે। તો ટીપી અધિકારી સાગઠિયાની ઓફિસમાંથી કેટલાક વહીવટદારોનું લિસ્ટ હાથે લાગ્યું છે। હવે તે વહીવટદારો કોણ છે તે દિશામાં પણ એસીબી તપાસ કરશે। ટીપી અધિકારીની ઓફિસમાં તાળા લાગ્યા છે અને મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે। હવે ઓફિસમાં તો તપાસ કરવામાં આવી છે પરંતુ હવે બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવશે।